આમ આદમી પાર્ટી દ્વારા જામનગરના લાલપુર ખાતે ભવ્ય વિજય વિશ્વાસ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સભામાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલજી અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનજી સહિત ગુજરાત પ્રદેશ પ્રભારી ગોપાલ રાયજી, સહપ્રભારી દુર્ગેશ પાઠક, સહપ્રભારી ગુલાબસિંહ યાદવ, આમ આદમી પાર્ટી પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી, વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા, ધારાસભ્ય ચેતર વસાવા, ધારાસભ્ય હેમંત ખવા, ધારાસભ્ય સુધીર વાઘાણી સહિત પદાધિકારીઓ અને કાર્યકર્તાઓએ હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં જામનગરના સ્થાનિક ખેડૂતો, મજૂરો, યુવાનો, મહિલાઓ સહિત હજારોની સંખ્યામાં તમામ જાતિઓ, ધર્મ અને વર્ગના લોકો સ્વયંભૂ ઉપસ્થિત રહ્યા હતા. આજે જામનગર જિલ્લાના લાલપુર ખાતે આગામી સ્થાનિક સ્વરાજ્યોની ચૂંટણીનો ઉદ્ઘોષ કરવા માટે વિજય વિશ્વાસ સભાનું આયોજન કરવામાં આવ્યું. આ સભામાં આમ આદમી પાર્ટીના સંયોજક આદરણીય અરવિંદ કેજરીવાલજી, પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનજી, અમારા ગુજરાતના પ્રદેશ પ્રમુખ ઈસુદાનભાઈ ગઢવી અને મારા સાથે ધારાસભ્ય ગોપાલભાઈ ઇટાલિયા સહિતના પ્રદેશ નેતૃત્વ તમામ હાજર રહ્યું. આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી છે એ 2027ની તૈયારીના ભાગરૂપે ખૂબ જ તાકાતથી સ્થાનિક સ્વરાજની ચૂંટણી લડશે અને અમને ખૂબ મોટી આશા છે કે સમગ્ર ગુજરાતની જનતા જ્યારે પરિવર્તન ઈચ્છી રહી છે ત્યારે આમ આદમી પાર્ટી છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ખૂબ મોટી પાર્ટી બની અને ઉભરી આવશે. આજે કેવો ઉત્સાહ હતો? કેટલી પબ્લિક હતી? જોઈ શકો છો 12 થી 13,000 જેટલા લોકો આ સભામાં ઉપસ્થિત રહેવાના હતા. એની જગ્યાએ 15,000થી પણ વધારે લોકો આ સભામાં સ્વયંભૂ ઉમટી પડ્યા છે. આ ધોમધકતા તાપમાં બપોરે 4 વાગ્યાથી લઈ અને અત્યારે સાંજના 7:30 વાગ્યા સુધી જે જનમેદની છે એ આગામી સમયની અંદર આગાજ છે. આમ આદમી પાર્ટી છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઘણા બધા તાલુકાઓમાં અને જિલ્લા પંચાયતોમાં આમ આદમી પાર્ટીનો વિજય ઝંડો લહેરાવશે.